નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1442મો એપિસોડ અને 1442મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે કલાકારોનો વિક્રમી વિવાદ. જી હા, સરકાર કરેલા કલાકારોના સન્માનને લઈ એક જબરજસ્ત મોટો વિવાદ સર્જાયો છે. એ વિવાદે રાજકીય રંગ પણ લીધો છે, એટલે બોલવું છે. એ જાણવું પણ છે, સમજવું પણ છે. અને બીજો મુદ્દો છે કેમ થયા બટેટાના ખેડૂતો બરબાદ. જી હા, ક્યારેક ડુંગળી પકવતા ખેડૂતો, ક્યારેક મગફળી પકવતા ખેડૂતો, ક્યારેક ઘઉં પકવતા ખેડૂતો અને હવે બટેટા પકવતા ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે. તેમને ધારો ભાવ નથી મળતો અને બટેટા ક્યાં રાખવા તેની ચિંતા છે. ખેડૂતોનું એ દર્દ સરકાર સુધી પહોંચાડવા માટે તે બોલવું છે. પરંતુ શરૂઆત કરું કલાકારોના વિક્રમી વિવાદના મુદ્દાથી. એમાં કોઈ બે મત નથી. આપણી ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખવા માટે અનેક લોક કલાકારો અને અનેક ફિલ્મી કલાકારોએ રાત દિવસ એક કર્યો છે અને તેમના જ પ્રયાસથી આપણી એ સભ્યતા, આપણી એ સંસ્કૃતિ આગળ વધી રહી છે. આપણને તમામને ગુજરાતી હોવાનું ગર્વ છે, ગુજરાતી સાહિત્યનું ગર્વ છે, ગુજરાતી રંગમંચનું ગર્વ છે, ગુજરાતી ફિલ્મોનું ગર્વ છે, ગુજરાતી ફિલ્મી આલ્બમોનું ગર્વ છે અને ગુજરાતી લોક સાહિત્યનું ગર્વ છે અને હોવું પણ જોઈએ. અને તમામ કલાકારો સન્માનિત પણ થવા જોઈએ, એ પણ હકીકત છે. પણ આ તમામની વચ્ચે એક નવો વિવાદ શરૂ થયો છે અને વિવાદ શરૂ થયો છે લોક સાહિત્યકારોના રાજ્ય વિધાનસભાની અંદર થયેલા સન્માનને લઈને. આપ તમામ લોકોના ધ્યાનમાં પણ હશે 10 માર્ચનો એ દિવસ જ્યાં વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના લોક સાહિત્યકારો પહોંચ્યા હતા. અહીંયા વિધાનસભાના અધ્યક્ષે તેમનું સન્માન પણ કર્યું હતું. જે લોક સાહિત્યકારો પહોંચ્યા હતા તેમાં હતા ભીખુદાનભાઈ ગઢવી, માયાભાઈ આહિર, કીર્તિદાનભાઈ ગઢવી, ગીતાબેન રબારી, રાજભા ગઢવી, કિંજલ દવે, જિજ્ઞેશ કવિરાજ, રાકેશ બારોટ સહિતના કલાકારો હતા. પરંતુ આ તમામની વચ્ચે આ બધા લોક સાહિત્યકારો હતા. પરંતુ આ તમામની વચ્ચે આરોપ ત્યાંથી શરૂ થયો છે, વિવાદ ત્યાંથી શરૂ થયો છે કે ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને ત્યાં સન્માનિત કરવામાં ન આવ્યા અને બોલાવવામાં ન આવ્યા. અને એ અવાજ ઉઠાવ્યો છે ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ અભિનેતા વિક્રમ ઠાકોરે. વિક્રમ ઠાકોરે એ દિવસે જ નારાજગી વ્યક્ત કરી અને આરોપ લગાવ્યો કે સરકારે પક્ષપાતી વલણ કર્યું છે. અને ત્યારબાદ અનેક કલાકારોની પ્રતિક્રિયા પણ આવી અને હવે રાજનેતાઓની પણ પ્રતિક્રિયા આવી રહી છે. સવાલ એ છે કે આ વિવાદની જડ છે શું? શું વાત આત્મસન્માનની છે? શું વાત કોઈ જ્ઞાતિ વિશેષના કલાકારોને સન્માનથી દૂર રાખવાની છે? શું વાત લોક સાહિત્યકાર અને ફિલ્મના કલાકારો વચ્ચે અલગ અલગ જે ગ્રુપ છે એની છે? આ તમામ મુદ્દાને સમજવા જરૂરી છે. પરંતુ સૌપ્રથમ અવાજ વિક્રમભાઈ ઠાકોરે ઉઠાવ્યો અને વિક્રમભાઈ ઠાકોરે એ નિવેદન આપ્યા બાદ સોશિયલ મીડિયા પર પહેલાં એ નિવેદન આવ્યું, ત્યારબાદ પત્રકાર પરિષદ પણ ગઈકાલે કરી. આવા સાંભળી લઈએ વિક્રમભાઈ ઠાકોરે શું કહ્યું. દરેક કલાકારો સ્વાગત કર્યું, બહુ સારી વાત કહેવાય. બધા મોટા મોટા કલાકારો છે. ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી. અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે. વિક્રમભાઈની આ બાબતે હું એમને સમર્થન આપું છું. ગુજરાતના કલાકારોને તમે આમંત્રણ આપતા હોય ત્યારે કલાકારો બધા સરખા હોય છે. એમાં કોઈ પણ કોમના કલાકાર હોય એમની અવગણના ના થવી જોઈએ. તમામ બાબતોનો અભ્યાસ કરીને સરકારમાં જ્યાં જે કંઈ વાત કરવાની યોગ્ય જગ્યાએ વાત કરીશ. જે કંઈ બન્યું છે અચાનક બન્યું છે. સરકારનો કોઈ બદ ઇરાદો નહોતો. કોઈ નિર્ણય લેવા વાળાની કે બોલાવવા વાળાની કે આમંત્રણ આપવા વાળાની કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ. એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે, સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે. એમની જે ભાવના છે, એમનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ માટે ઓછો દેખાતો હોય એવું મને પોતાને લાગે છે. વિક્રમભાઈની જે માગણી છે વ્યાજબી છે. કલાકારની કોઈ જ્ઞાતિ નથી, કલાકારની જ્ઞાતિ જ કલાકાર હોય છે. એટલે જ્ઞાતિવાદના લેવલે આમાં કલાના ક્ષેત્રમાં પોલિટિક્સ ન હોવું જોઈએ. તમામ પ્રતિક્રિયાઓ કલાકારોની પણ આવી અને રાજનેતાઓની પણ આવી. અને હવે ચિંતાની ચર્ચા એ પણ છે ક્યાંક આ મુદ્દે રાજનીતિ તો શરૂ થઈ નથી ને,
ખેર, રાજનીતિ એક તરફ, પણ કલાકારનું દર્દ અને કલાકારની વાત બીજી તરફ. વિક્રમભાઈ ઠાકોર ફિલ્મ અભિનેતા છે, ગુજરાતી ફિલ્મ અભિનેતા છે. સાગર પટેલ ગાયક છે, ગુજરાતી ગરબા ગાય છે, ગુજરાતી ગીત સંગીત સાથે જોડાયેલા છે. ધવલસિંહ ઝાલા ધારાસભ્ય છે, બાયડના અપક્ષ ધારાસભ્ય છે, એટલે કોઈ પક્ષપાતવાળી વાત એમનામાં આવશે નહીં. પણ શરૂઆત વિક્રમભાઈથી જ કરીશ. વિક્રમભાઈ, મારે એ જ જાણવું ને સમજવું હતું કે શું એકલા ઠાકોર સમાજના જ કલાકાર સાથે ભેદ થયો છે તેવું તમે કહેવા માગો છો? કારણ કે જુઓ, ચૌધરી સમાજના પણ અનેક કલાકારો છે, પટેલ સમાજના પણ અનેક કલાકારો છે, બ્રહ્મ સમાજના પણ હશે, રાજપૂત સમાજના પણ છે. તો તમને જ કેમ લાગ્યું કે ઠાકોર સમાજ સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે? સર, પહેલાં તો નમસ્તે. જ્યારે વિધાનસભામાં કલાકારોનું સન્માન થયું, બહુ સારી વાત છે, કેમ કે બધા મોટા મોટા કલાકારો હતા. અને મેં સોશિયલ મીડિયા પર એના વિડીયો જોયા, ફોટોઝ જોયા, અને મને લાગ્યું બરાબર છે ભાઈ, શંકરભાઈ ચૌધરીએ એમને બોલાવ્યા હતા. અને સારી વાત છે, એમના નજીકના સંબંધ છે, એમના મિત્રો છે, બોલાવે, એમાં કોઈ ખોટું પણ નથી. પણ એ જોયા પછી ઘણા બધા મારા ઠાકોર સમાજના આગેવાનો, ઘણા બધા કલાકારો જે મારા સમાજના પણ છે, ક્ષત્રિય સમાજના, અને બીજા સમાજના પણ ઘણા બધા કલાકારો છે, એ લોકોએ મને ફોન કરીને કીધું કે ભાઈ તમે નથી ગયા? તો મેં કીધું મને આમંત્રણ નથી, અને કદાચ મને આપતા પણ નથી ઘણા વર્ષોથી, એટલે મને એનો કોઈ હરોશોખ નથી. તો પછી એમણે કીધું કે તમે તમને તો નથી બોલાવતા, બરાબર છે, પણ આપણા સમાજના કલાકારો કેમ નથી એમાં? હું કહું, મેં કીધું બરાબર છે, તો જેવું હોય. પણ એ લોકોએ કીધું કે ભાઈ તમે તમારા માટે તો નથી કશું બોલતા, પણ આપણા સમાજ, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજના કલાકારોને પણ આમંત્રણ નથી હોતું, તો એના માટે તમે તો કંઈક બોલો. અમે તો કશું નહીં બોલી શકીએ. સરકાર, ભાજપ સરકાર છે, એ તમને ખૂબ પ્રેમ કરે છે. એમ કહું, હા કરે છે, હું પણ બહુ પ્રેમ કરું છું એમને. હું તો ભાજપ હોય, કોંગ્રેસ હોય, બંનેનું સન્માન કરું છું, કે પછી આમ આદમી પાર્ટી હોય, કે પછી કોઈ પણ પાર્ટી હોય, હું દરેક પાર્ટીનું સન્માન કરું છું. અને પછી મને થયું કે ચલો, મને દુઃખ એ વાતનું થયું કે ચલો, તમે મને આટલા સમયથી મને તો તમે સન્માન મારું કરતા હોય કે ના હોય, એનાથી મને કોઈ ફરક નથી પડતો. કારણ કે અમે તમારું સન્માન કરીએ છીએ, તમે અમારું સન્માન કરો ના કરો, એનાથી બીજા કોઈને કોઈ ફરક પડવાનો નથી, જનતાને ફરક પડવાનો નથી, એવું તમે માનતા હશો કદાચ. અને મેં જ્યારે આ વિડીયો લાઈવ થયો ત્યારે મેં ખાલી મારું દુઃખ જ વ્યક્ત કર્યું હતું. મેં કોઈ સરકારના વિરોધમાં આ વસ્તુ બોલ્યો નહોતો, પણ મને લાગ્યું કે અમારા ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજના કલાકારો કેમ નહીં? ચાલો વિધાનસભામાં નહીં. પછી મેં જોયું, બધું સર્ચ કર્યું, તો મેં સરકારના જે કાર્યક્રમો થતા હતા, ગવર્મેન્ટના કાર્યક્રમો, જે ઇવેન્ટો થતી હતી, એમાં કોઈ પણ ઇવેન્ટમાં ક્ષત્રિય સમાજના કલાકારોને ત્યાં ઇન્વાઇટ નથી કરેલા. કદાચ કર્યા તો મને ખબર નથી, પણ મારી જાણ મને ખબર ત્યાં સુધી નથી કરેલા. ઘણા બધા અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના કલાકારોને પૂછ્યું, એ લોકોએ પણ કહ્યું કે ના, અમને કોઈને ક્યારેય પણ આ રીતે ઇન્વાઇટ નથી કરેલા. સાથે મારા ખ્યાલથી સરકારશ્રીની પણ ખબર ના, કે એમને આખા ગુજરાતનું કામ હોય, બધું સંભાળવાનું, એટલે ખાલી કલાકારોનું એકલું એ ના સંભાળી શકે, એ સ્વાભાવિક વાત છે. તો એમણે કોઈ મીડિયેટરને આ કામ સોંપ્યું છે, જે કમિટીવાળા છે એમણે. તો એ કમિટીવાળાએ એવું કર્યું કે અમુક ફિક્સ કલાકારો એ લોકોએ ફિક્સ કરી દે, અમુક કલાકારો જે 10-15 જે કલાકારો હોય, બહુ સારા કલાકારો, એવું કંઈ એ જેવા તેવા કલાકારો ને, બહુ મોટી હસ્તીઓ, જેને હું એમને પ્રણામ કરું છું, એમનો આદર કરું છું, એવા વ્યક્તિઓ પણ કમિટીવાળાએ એ ફિક્સ કલાકારો, કોઈ બી જગ્યાએ પ્રોગ્રામ હોય સરકારનો, એ પછી સૌરાષ્ટ્રમાં હોય કે ગુજરાત, ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાત કે કોઈ બી જગ્યાએ હોય, કચ્છમાં હોય, તો એ ફિક્સ કલાકારો જ પ્રોગ્રામો કરતા. તો એ પણ મેં જોયું, તો મને થયું કે આવું કેમ? ગુજરાત સરકારે તો દરેક જ્ઞાતિના કલાકારોને સરખું સન્માન આપવું જોઈએ ને. તો આ વચ્ચેવાળા ખાલી જે લોકો છે, એ લોકોએ આટલા લોકોને કલાકારો બધી જગ્યાએ પ્રોગ્રામ કરે, તો ક્ષત્રિય સમાજની તો વાત આવી જ, પણ સાથે સાથે બીજી જ્ઞાતિના પણ ઘણા બધા કલાકારો છે જેમને પણ આ વાતનું દુઃખ હતું. તો એ લોકોએ બી મને કીધું કે ભાઈ આવું કેમ? એટલે પછી મેં આ અવાજ ઉઠાવ્યો. પણ વિક્રમભાઈ, તર્ક એ પણ આપવામાં આવી રહ્યો છે કે જો જેટલા પણ ગયા એ લોક સાહિત્યકાર હતા. હું જરા નથી કહેતો કે તમે ગુજરાતીની સેવા નથી કરી, તમે પણ ગુજરાતીની સેવા કરી છે. અને અનેક ગુજરાતી અભિનેતાઓએ
ગુજરાતી ભાષાની સેવા કરી છે. પણ વાત ત્યાં એટલી આવતી હતી કે જેટલા પણ હતા એ લોક સાહિત્યકાર હતા અથવા લોક સંગીતકાર હતા. અને આપ જે વાત કરો છો એ ફિલ્મ અભિનેતાની વાત કરો છો, એના કારણે કદાચ ન બોલાવવામાં આવ્યા હોય એવો તર્ક આપવામાં આવે છે. બીજો તર્ક એવો પણ આપવામાં આવે છે કે જો બધા અભિનેતાઓને બોલાવવામાં આવે તો લાંબી લાઈન થઈ જાય. અચ્છા, વિક્રમભાઈ તો વિક્રમી છે, હું માનું છું, એ પણ હકીકત છે. હા સર, એ વાત અરે સર એમ જ કહું છું હું કે ચલો શંકરભાઈએ જે કલાકારોને બોલાવ્યા એ બધા સારા કલાકારો, મોટા કલાકારો, બધા કલાકારોને ના બોલાવી શકે, સવાલ જ નહીં. તો હું પણ માનું છું ને પછી એના પછી મને એનાથી કોઈ લેવા દેવા જ નથી. એ બોલાવે બરાબર છે, પણ મેન વસ્તુ જે આ સરકારની જે પ્રોગ્રામો, સરકારી પ્રોગ્રામો થાય એમાં ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ તથા બીજા સમાજના લોકોને પણ ઇન્વાઇટ નથી કરતા. એવું કેમ? અચ્છા, સરકાર માટે તો દરેક કલાકાર જે સારું ગાતો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, તો બધાને, દાખલા તરીકે ઉત્તર ગુજરાતમાં ગવર્મેન્ટનો પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારોને બોલાવો, કાઠિયાવાડમાં તો કાઠિયાવાડના કલાકારોને બોલાવો. એ રીતે જે વિસ્તારના કલાકારો હોય એ વિસ્તારના કલાકારોને તમે બોલાવો તો મારા ખ્યાલથી દરેક કલાકારનું સન્માન જળવાશે. અને બીજી વસ્તુ કે સરકારી કાર્યક્રમ કરવા દરેક કલાકારની એક સપનું હોય છે, કારણ કે એ પૈસા માટે નહીં, પણ એમને એમ થાય કે સરકારે એમનું સન્માન કર્યું, એક એવું ગૌરવ છે કે સરકારે એમનું સન્માન કર્યું, સરકારે એમને બોલાવ્યા. વિક્રમભાઈ, કેમ કે જુઓ, હું અનેક પોલિટિકલ નિવેદન પણ આવ્યા અને હકીકત એ છે કે અમે લોકો પૂછ્યું એટલે આવ્યા છે. ધવલસિંહભાઈ છે, હાજી, તમારા સમાજથી છે. હા. અલ્પેશભાઈ ઠાકોર છે, એ પણ આપના સમાજથી છે. જો કે સમાજ તો આખો ગુજરાતથી છે, પણ છતાં પણ આપ સમાજ પૂરતી વાત કરો. તો એ લોકો કેમ, જો અત્યારે તમે મુદ્દો ઉઠાવ્યો, પણ આ સરકારી કાર્યક્રમો તો વર્ષોથી થતા રહ્યા છે, કેમ એ લોકો મુદ્દો નથી ઉઠાવતા? મને કહો. એ પણ પછી સમાજ ભૂલી અને પક્ષના થઈ જાય છે, સરકારના થઈ જાય છે. કદાચ સાહેબ એમને કંઈક દબાણ હોઈ શકે, એવું બની શકે. હું રાજકારણી માણસ નથી એટલે મને એટલી બધી આઈડિયા નથી કેમ નથી ઉઠાવી શક્યા. એમને ઉઠાવવું જોઈએ. હું કહું છું, અમે કલાકારો, અમે તો સામાન્ય કલાકાર છીએ, એક્ટર છીએ, સિંગર છીએ, બરાબર. આ બધો વિરોધ તો નથી કહેતો, પણ આ પ્રશ્ન ખરેખર સરકારને આ લોકોએ પૂછવું જોઈએ. જો સરકારને ના પૂછો તો તમે જે મીડિયેટર છે એ લોકોને તમે કહી તો શકો ને. બિલકુલ, કે અમારા સમાજનો કોઈ કલાકાર કેમ નહીં. આ તો અમારા ક્ષત્રિય ઠાકોરની વાત કરું છું. જો એક અંતિમ સવાલ. હાજી સર. જો તમે કહ્યું ને કે રાજનીતિમાં નથી, પણ મને ખબર છે 2012માં તમે રાજનીતિમાં આવતા હો તો બોર્ડર ઉપરથી તમે જ પાછા ખસી ગયા. મેં આખો ઘટનાક્રમ પણ જાણ્યો, તમે કોને મળ્યા હતા, શું થયું હતું. એટલે તમે રાજનીતિની બોર્ડર ઉપર તો આવી જ ગયા. બીજું, કલાકાર ક્યારે સામાન્ય ન હોઈ શકે, તમારા જેવો ને કોઈ પણ કલાકાર, એ પણ હકીકત છે. કારણ કે તમે કલાની પણ સેવા કરો છો, ભાષાની પણ સેવા કરો છો. પણ એક અંતિમ સવાલ, જુઓ, વાત હવે ગુજરાતના સન્માનની છે, આનું સમાધાન શું હોઈ શકે? મારું માનવું છે ત્યાં સુધી તો મારો સમાજ તથા જે દરેક સમાજના કલાકારો એ લોકોને, કેમ કે આ મુદ્દો મેં મારા માટે નહોતો ઉઠાવ્યો, કારણ કે મારે ઉઠાવવો હોત તો ઘણા સમય પહેલાં મેં આ મુદ્દો ઉઠાવી લીધો હોત. કેમ કે મને તો ઘણા સમયથી આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે ને એનું કારણ પણ તમને ખબર છે કે સરકારમાં જોડાવાનું. પણ હું સન્માન કરું છું, પહેલાં અત્યારે બી કહું છું, પહેલાં પણ કીધું હતું કે હું સન્માન કરું છું, ભાજપનું પણ કરું છું, કોંગ્રેસનું પણ કરું છું, અને આમ આદમી પાર્ટી અથવા કોઈ બી પાર્ટી હોય દરેકનું સન્માન કરું છું. પણ હું પોલિટિક્સમાં જોડાવા નથી માગતો. મારી ફિલ્મ લાઈન આટલી સારી ચાલી રહી છે, તો એવું એમને કંઈ એ લોકોને હું ઇગ્નોર નહોતો કરતો કે ભાઈ મારે નથી જોડાવું, એનો મતલબ કે હું તમને તમારું સન્માન નથી કરતો. પણ એ લોકોને એ પણ દુઃખ હોઈ શકે કે ભાઈ અમે ગમે ત્યારે કહીએ છીએ તો આ ભાઈ ના કેમ પાડે છે, એ પણ હોઈ શકે. એટલે મને સાઈડ લાઈન કરવાની સરકારની તો નહીં તો પણ વચ્ચેવાળા જે હોય એમની પણ આ વસ્તુ હોઈ શકે. એવું વિક્રમભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખું આ વિવાદનો અંત સુખદ આવે ને જલ્દી આવે. ધવલસિંહ ઝાલા મારી સાથે જોડાયા છે, પણ ધવલસિંહભાઈ આપની પાસે હવે પહેલાં સાગરભાઈ પાસેથી જાણી લઉં, કેમ કે કલાકારવાળી વાત છે. સાગરભાઈ, આખા ઘટનાક્રમને આપ કેવી રીતે મૂલવો છો? આખા ઘટનાક્રમને હું રોનકભાઈ જોઉં તો વર્ષોથી આ રીતે અવગણના થવામાં આવી છે, અને આજે અવગણના જે થઈ રહી છે કલાકારની, એ અવગણનામાં એવું છે કે ભાઈ એક પાટીદાર સમાજ અને એક ક્ષત્રિય સમાજ અને બીજા ઘણા કલાકારોની અવગણના કરવામાં આવી છે. અને ખાસ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજના જે કલાકારો છે
એ એમના જે કલાકારો જે ખરા એમની તો ખાસ અવગણના કરી છે ને ઉત્તર ગુજરાતના જે બે મોટા સમાજો છે એને સમાજની જે કલાકારો છે એની અવગણના કરી એટલે એના માટે વિક્રમભાઈ બોલ્યા અને મેં પણ કીધું છે કે ભાઈ જ્યારે અમે તો ખોબલે ખોબલે સરકારની સેવા કરી છે અને કરતા આવ્યા છીએ અને કરીએ પણ છીએ, પણ જ્યારે આવી પરિસ્થિતિ આવે કે ભાઈ કેબિનેટ મંત્રીશ્રી પણ આપણા હોય, મંત્રીશ્રીઓ પણ આપણા હોય અને કાલે વિક્રમભાઈએ પણ એમની સભામાં કીધું, મને ખરેખર રોનકભાઈ બહુ દુઃખ લાગ્યું, અંતરથી દુઃખ લાગી ગયું. એમને એક વાત એવી કીધી કે સાગરભાઈ સીએમ સાહેબે તમારા છે ને તમારી જ કેમ બાકાતી થઈ, એટલે મને તો રાતે ઊંઘાઈ ના આવી કે સારું આ વસ્તુ આપણને બીજા સમાજના કલાકાર આપણને જો કહી જતા હોય, મારા મિત્ર જ છે પણ કહેવાનો મતલબ કે આવું કહી જતા હોય ને આપણી સરકાર હોય ને અમે તો ખોબલે ખોબલે એમની સેવા કરી રાત દિવસ, અને દિવસે આવવાના હોય સાહેબ તો આમ તડક તપી તપીને એમના માટે પબ્લિક ભેગી કરીએ, બધું કરીએ, અને આજે આ વસ્તુ થઈ એટલે મને એમ થયું કે ભાઈ ના આપણા જ નેતાઓ હોય અને આપણા જ પાટીદારના નેતાઓ અંદર હોય તો એમને 100% અમારી આ ધ્યાન દેવું જ જુઓ કે આટલા બધા કલાકારો આવ્યા તો અમારા પાટીદારનો એક દીકરો દીકરી કેમ નહીં દેખાતી અંદર એમ. આપે કહ્યું કે મને દુઃખ એટલે લાગ્યું કે મુખ્યમંત્રી આપણા હોય, આપણા સમાજના હોય, સરકાર આપણી હોય. જુઓ, પહેલું તમને કહી દઉં, સરકાર કે મુખ્યમંત્રી કોઈ સમાજના હોતા નથી, એ મારા રાજ્યના મુખ્યમંત્રી છે. સરકાર કોઈ એક સમુદાય કે એક જ્ઞાતિની હોતી નથી. સરકાર મારી ગુજરાતની સરકાર છે અને હું એટલે તમારી એ વાત સાથે એક ટકો પણ સહમત નથી કે એના કારણે ખોટું લાગે કે ભાઈ મંત્રી આપણા, મુખ્યમંત્રી આપણા, આપણો તો ભાઈ આખા ગુજરાત આપણું છે ને ભાઈ. અને કીર્તિદાનભાઈ આ જ કહ્યું, જો કીર્તિદાનભાઈ આ જ કહ્યું કે કલાકારને જ્ઞાતિ જાતિ થોડી હોય મોટા ભાઈ. રોનકભાઈ કોઈ પોસ્ટ ઉપર હોય તો મારા વાત તમારી સાચી છે, પણ આપણીમાં હોય તો બે લાડવા વધારે આપે એવી આશા તો રાખીએ ને એમ. ખેર જો માં તો માં જ હોય, માં તો બધાને સરખું પીરસાઈનો વધો નથી. હું એ જ કહું, માં તો માં હોય ભાઈ, આપણી માં કે આ તો આખી પ્રદેશની પણ હમુરદા ભૂખ્યા રાખે એનું શું કરીએ કયો. ખેર હવે વાત કરી લઈએ ધવલસિંહભાઈ સાથે. ધવલસિંહભાઈ, આપનું સ્વાગત છે. આપ તમામને સાંભળ્યા છે. સાચું કહું તો ઘણું દર્દ થયું આ વિવાદથી. શું કારણ આ પ્રકારનો વિવાદ? શું આ વિવાદ જ્ઞાતિ જાતિનો છે? શું આ વિવાદ રાજકીય છે? શું આ વિવાદ ન્યાય અન્યાયનો છે કે પછી આ વિવાદ લોક સાહિત્યકાર અથવા તો લોક સાહિત્યના કલાકાર અને ફિલ્મી કલાકાર વચ્ચેનો છે? આ વિવાદને આપ કેવી રીતે મૂલવો છો? આમાં હું બધી રીતે હું વિચારું છું. આમાં ક્યાંક રાજકીય બી વિવાદ હોઈ શકે, આમાં કલાકારોનો પણ અંદરનો વિવાદ હોઈ શકે, પરંતુ એવું હું દિલથી માનું છું કે અમારા વિક્રમભાઈ ઠાકોર સાથે અમે દિલથી છીએ. મારા ભાઈ સમાન છે. હર હંમેશ એમનો પ્રેમ અમારા પ્રત્યે રહ્યો છે. એ રાજકારણથી પર છે. એમનું વ્યક્તિત્વ, એમને જે વાત કરી કે હું રાજકારણના તમામ પક્ષોને એક સાથે અને એક સરખો માનું છું, એટલે એ વાત અમારી એમ કહેવાય કે દિલમાં અમે એમને એટલું બધું મહત્ત્વ આપીએ છીએ. એમની વાત સાથે બી અમે સંમત છીએ, એમની લાગણી સાથે પણ સંમત છું. અને રજૂઆતની વાત મેં સવારે જ મીડિયા સમક્ષ કીધી કે ભાઈ હું કોઈ કરે કે ના કરે પણ હું સરકારમાં રજૂઆત કરીશ કે ભાઈ આ કેમ આમ છે અને આ લોકોને બોલાવવા જોઈએ. અને આજે કુદરતી આજે 5 જિલ્લાના સીએમ સાહેબ જોડે મુલાકાત હતી. એ દરમિયાન મેં છેલ્લે મળતા સીએમ સાહેબને રજૂઆત કરી અને કીધું, મેં તો સીએમ સાહેબે તો નિખાલસથી કીધું કે મારા માટે પણ તમામ કલાકારો એક સરખા છે અને તમામ કલાકારો જે પણ કલાકાર મને મળવા આવતા હોય છે કે જે પણ મને આવે તો હું એનું સન્માન કરવા માટે મારી ફરજ છે ને હું સન્માન કરું જ છું. અને એ આવશે તો પણ હું એમનું સન્માન કરીશ કે મેં તો કોઈને બોલાયા નથી, પરંતુ જે આયા છે, જેમ વાત કરી અમારા વિક્રમભાઈએ કે મધ્યસ્થી તરીકે કોકે બોલાયા, એટલે હું એના નામમાં કે કોઈ ચર્ચાના વિષયમાં નથી પડતો. જે લોકો અગાઉ આવ્યા તે બધા મારા મિત્રો હતા. વિક્રમભાઈ મારા ભાઈ છે અને એવું કહેવાય કે હર હંમેશ એમની લાગણી મારા માટે રહી છે. અને સમાજના તમામ કલાકારોની લાગણી એવી છે કે વાત પહોંચાડવી અને મેં વાત એ ત્યાં સરકાર સુધી પહોંચાડી દીધી છે. ધવલસિંહભાઈ, આપ તો ખૂબ ખૂબ આભાર. ખેર છેલ્લે વિક્રમભાઈ મારી સાથે જોડાય. વિક્રમભાઈ, જુઓ, આપણા બધામાં છેલ્લે ભાઈ લાગે, એનો મતલબ આપણે બધા ભાઈ થઈ ગયા. કીર્તિદાનભાઈ, માયાભાઈ, વિક્રમભાઈ બધા ભાઈ થઈ ગયા. તો પછી આ ઝઘડો શેના માટે ભાઈ? શેના માટે ઝઘડો? વડીલ છે, એ તો મોટા વડીલ છે. અરે મારે કોઈ, અરે સર, મારા
કોઈ કલાકારના વિરુદ્ધે કોઈ એમનાથી મને કોઈ દુઃખ નથી થયું. જી, એ મારા બધા હું એમને એ બધા કલાકારોને તો જોઈને ઘણું બધું શીખ્યો છું. મારે એમનાથી કોઈ વિરોધ જ નથી અને મારે કોઈ શંકરભાઈથી કોઈ વિરોધ નથી. મને ખાલી દુઃખ એ વાતનું છે કે જે વચ્ચેવાળા મીડિયેટર જે લોકો છે એ લોકો એમને જ પ્રોગ્રામ આપે છે એવું ના હોવું જોઈએ ને. રાજ્ય સરકારના જે પ્રોગ્રામો થતા હોય દરેક જ્ઞાતિના દરેક કલાકારોને જે ટેલેન્ટેડ કલાકાર હોય બધાને આપવું જોઈએ. જેમ કે હમણાં મેં ભાઈ સાગરભાઈએ વાત કરી કે ભાઈ મેં એમ કીધું હતું કે ભાઈ પટેલ છે તમારે તો સીએમ સાહેબ તો તમને પણ નહીં, એટલે એ મેં એટલા માટે કીધું હતું કે સાગરભાઈ પટેલ છે એ 2 નંબરની વસ્તુ છે, પણ એમનામાં ટેલેન્ટ પણ છે. તો એ નાત જાત જોવા કરતાં ટેલેન્ટ જોવું જોઈએ ને. જેમ કે અમારા ઠાકોર સમાજમાં ક્ષત્રિય સમાજના લોકોના ટેલેન્ટ નથી, છે ને એમના ટેલેન્ટ. ઘણા બધા કલાકારો છે, સંતવાણી કરે છે, મને છોડી દો ચલો ભાઈ, એના સિવાય પણ ઘણા બધા કલાકારો છે ને. દરેક સમાજના કલાકારો છે. અને તમે કહો છો કે ભાઈ આ કલાકારોમાં કોઈ નાત જાત હોતી નથી. સાચી વાત છે, કલાકાર નાત જાત હોતી નથી. દાન સાહેબ બોલ્યા. તો ઠાકોરના કલાકારને તમે અલગ કેમ રાખો છો? એને તમારી નાતમાં લઈ લો ને, કલાકારની નાતમાં, તો એ પણ કલાકાર થઈ જશે. તમારે પછી નાત જાતમાં નહીં કહેવું પડે, અમારે નહીં કહેવું પડે કે અમારા નાતના ના લીધા. વિક્રમભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, હું વિક્રમભાઈ, સાગરભાઈ, માયાભાઈ અને આ ભૂપેન્દ્રભાઈ આ બધા એક નાતના છીએ અને જ્ઞાત છે આપણે બધા. એ નાત છે ગુજરાતીની. ખેર ધવલભાઈ ફરી એકવાર જોડાય છે. ધવલભાઈ, આપ શું કહેવા માગતા હતા? હું આ એબીપી અસ્મિતાના માધ્યમથી એક અપક્ષ ધારાસભ્ય છું, એટલે તમામ મેં તો સીએમ સાહેબને રજૂઆત કરી છે અને મારા વિક્રમભાઈને પણ હું ફોન કરીને આમંત્રણ આપીશ કે હું અપક્ષ તરીકે એમને આમંત્રણ આપું છું. મારી જવાબદારી પર કે હું વિધાનસભા ગૃહની અંદર એમને લઈ જાઉં અને બીજા જે પણ બાકી છે, મારા જે પણ કલાકારો બાકી છે, તમામ કલાકારોને હું અપક્ષ ધારાસભ્ય તરીકે આમંત્રણ આપું છું કે આપ આવો, મારી જવાબદારીમાં હું આપને લઈ જાઉં અને આપની સાથે એક ભાઈ તરીકે એક વિધાનસભા ગૃહમાં આપને લઈ પણ જાઉં અને આપને સન્માન પણ અપાવું. વિક્રમભાઈ તૈયાર? હું પણ આવું ને જોડે, હું પણ રિપોર્ટિંગ કરવા આવું. અરે રોનકભાઈ, આવો સાહેબ, તમારે તો વેલકમ છે, કેમ નહીં. પણ હજુ મારા સમાજને પૂછવાનું બાકી છે. મારા ઘણા બધા આગેવાનો, મારા કલાકારો, મારા સમાજના કલાકારો સાથે બીજા સમાજના કલાકારોને પણ, કેમ કે આ મુદ્દો મેં મારા માટે નહોતો ઉઠાવ્યો. આ મુદ્દો મારા ક્ષત્રિય ઠાકોર સમાજ માટે સાથે બીજા કલાકારો માટે ઉઠાવ્યો હતો, એટલે મારે એમને પૂછવું જરૂરી છે. ખેર, આપ તમામનો ખૂબ ખૂબ આભાર. આ તમામ કલાકારો, એ લોક સાહિત્યકારો હોય કે ફિલ્મના, આ તમામ માટે આપણને તમામને ગર્વ હતું, છે અને રહેશે. કારણ કે છેલ્લે તો આપણા ગુજરાતી ભાષાની, ગુજરાતી સાહિત્યની, ગુજરાતી સંસ્કૃતિની સેવા કરે છે. અંતમાં એટલું કહીશ, આપણે હળીમળીને રહેવાવાળા લોકો છીએ, કેમ એક સાથે મળીને આ જ સેવાને આગળ ન વધારીએ.